નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. સમૂહ સંચાર અને સમાજ. ક્યારેય વિચાર્યું છે કે કમ્યુનિકેશન વગર આપણો સમાજ કેવો હોત? અરે, એ તો શક્ય જ નથી. સંચાર તો સમાજનો પાયો છે. તો ચાલો આ આખા વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું શીખવાના છીએ? સૌથી પહેલાં તો સંચાર એટલે શું એ સમજીશું, પછી એની ખાસિયતો શું છે એ જોઈશું, ત્યાર પછી આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે અને એના પ્રકારો કયા છે એ જાણીશું, અને છેલ્લે પરંપરાગત અને આધુનિક મીડિયા વચ્ચે શું ફરક છે એની વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલથી કે આખરે સંચાર છે શું? ચાલો આ કોન્સેપ્ટને એકદમ સરળ રીતે સમજીએ. ખબર છે, આપણે બધા આખો દિવસ કમ્યુનિકેશન કરતા જોઈએ છે, ભલે આપણને એનો ખ્યાલ ન હોય. વિચારો, સ્કૂલનો બેલ વાગે એ શું છે? એ એક કમ્યુનિકેશન છે. મિત્ર સાથે ફોન પર વાતચીત કે પછી સવારે ઉઠીને છાપું વાંચવું, આ બધું જ સંચાર છે. તો આ જે કમ્યુનિકેશન શબ્દ છે એ આવ્યો ક્યાંથી? એ આવ્યો છે લેટિન શબ્દ કમ્યુનિસ પરથી. કમ્યુનિસનો મતલબ થાય છે સામાન્ય બનાવવો. એટલે કે જ્યારે બે કે તેથી વધુ લોકો વચ્ચે વિચારો કે માહિતીની આપ-લે થાય અને એ બધા માટે કોમન કે સામાન્ય બની જાય, એને સંચાર કહેવાય. અને આ એવી પ્રક્રિયા છે જે કોઈને કોઈ અસર તો ઊભી કરે જ છે. જો માણસના જન્મથી લઈને મૃત્યુ સુધી કમ્યુનિકેશન વગર તો ચાલે જ નહીં. ઓકે, તો આ તો થઈ સામાન્ય સમજ. પણ ચાલો હવે એ જોઈએ કે જે લોકો આ વિષયના એક્સપર્ટ છે, જે વિદ્વાનો છે, એ લોકો આને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે. એક વિદ્વાન છે, એડવર્ડ એમરી. એ શું કહે છે? એમના મતે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે. અહીં કલા શબ્દ બહુ મહત્વનો છે. એ માત્ર માહિતીની આપ-લે નથી, પણ એક આર્ટ છે. હવે વિદ્યુત જોશીની વ્યાખ્યા જોઈએ. એમના મતે આ એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે અનુભવોને ભાષા કે બીજા કોઈ અર્થપૂર્ણ માધ્યમથી બીજા સુધી પહોંચાડે છે. અહીં ફોકસ અંદરની દુનિયા પર છે. અને કીથ ડેવિડની વ્યાખ્યા તો એકદમ સીધી અને સચોટ છે. એ કહે છે કે કોઈ સૂચના અથવા ભાવને એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહ સુધી પહોંચાડવાની પ્રક્રિયા. સિમ્પલ. તો હવે આપણને સંચારનો અર્થ તો બરાબર સમજાઈ ગયો છે, તો ચાલો હવે એની કેટલીક ખાસિયતો જોઈએ. એવી લાક્ષણિકતાઓ જે કમ્યુનિકેશનને બીજી બધી પ્રક્રિયાઓથી અલગ પાડે છે. તો સંચારની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ છે, જુઓ. પહેલી વાત, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, અવિરત, ક્યારે અટકતી નથી. બીજું, એ હંમેશા ટુ વે પ્રોસેસ હોય છે, એટલે કે દ્વિમાર્ગી. એક બોલે, બીજો સાંભળે અને પછી જવાબ આપે. ત્રીજું, એના માટે કોઈને કોઈ માધ્યમ તો જોઈએ જ. ચોથું, આ આપણો એક નેચરલ ગુણ છે, પ્રાકૃતિક છે. પાંચમું, આ એક સામાજિક પ્રક્રિયા છે, જેનાથી જ તો સમાજ બને છે. અને છેલ્લે સૌથી રસપ્રદ, એ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. ઓકે, તો લાક્ષણિકતાઓ જોઈ લીધી. હવે આગળ વધી અને સમજીએ કે આ આખી પ્રોસેસ, આ સંચારની પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે અને એના મુખ્ય પ્રકારો કયા છે. આ પ્રક્રિયાને સમજવા માટે ડેવિડ બર્લોનું એક મોડલ છે જે બહુ ફેમસ છે, SMCR મોડલ. એકદમ સરળ છે. S એટલે સોર્સ, એટલે કે સંદેશ મોકલનાર. M એટલે મેસેજ, એટલે કે જે માહિતી મોકલવાની છે. C એટલે ચેનલ, એટલે કે કયા માધ્યમથી મોકલવાની છે. અને R એટલે રિસીવર, એટલે કે જે સંદેશ મેળવે છે. બસ આ 4 સ્ટેપ્સમાં આખી પ્રોસેસ પૂરી થાય છે. હવે જો આપણે સંચારના પ્રકારોની વાત કરીએ તો મુખ્યત્વે એને 2 ભાગમાં વહેંચી શકાય. પહેલું છે પારસ્પરિક સંચાર, એટલે કે જ્યારે 2 કે તેથી વધુ લોકો રૂબરૂ, ફેસ ટુ ફેસ વાત કરે. અને બીજું છે સમૂહ સંચાર, એટલે કે માસ કમ્યુનિકેશન, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકસાથે લાખો કરોડો લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવે છે. ચાલો હવે આપણે આ ચર્ચાના છેલ્લા અને ખૂબ જ મહત્વના ભાગ પર આવીએ. અહીં આપણે વાત કરીશું સમૂહ માધ્યમોના 2 મુખ્ય પ્રકારોની, પરંપરાગત અને આધુનિક માધ્યમો. અને એ 2 વચ્ચે શું ફરક છે એ સમજીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરંપરાગત અને આધુનિક માધ્યમોમાં જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે પરંપરાગત માધ્યમો, જેમ કે લોકસંગીત, ભવાઈ. એમાં ટેકનોલોજી કાં તો બહુ ઓછી હોય છે અથવા હોતી જ નથી. અને એનો મુખ્ય હેતુ શું છે?
મનોરંજનની સાથે સાથે સમાજને કોઈક બોધપાઠ આપવાનો હોય છે. બીજી બાજુ આધુનિક માધ્યમો છે, જેમ કે ટીવી, ઇન્ટરનેટ. આ બધા હાઈ ટેકનોલોજી પર ચાલે છે અને એમનું મુખ્ય હેતુ શું છે? ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડવી. પણ આ આધુનિક માધ્યમોની આટલી મોટી ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ? એની શરૂઆત થઈ એક જ શોધથી, અને એ હતી પ્રિન્ટિંગ પ્રેસ. આ એક શોધે બધું બદલી નાખ્યું. આખી સફર પર એક નજર નાખીએ તો 1440માં જર્મનીમાં ગુટેનબર્ગે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી. ત્યાંથી શરૂઆત થઈ. ભારતમાં 1780માં જેમ્સ ઓગસ્ટસ હિકીએ બંગાળ ગેઝેટ નામનું ભારતનું પહેલું અખબાર શરૂ કર્યું. અને પછી આઝાદી મળી ત્યારે 1947માં ભારતમાં સમાચારોના પ્રસાર માટે એક વ્યવસ્થિત સંસ્થા બની, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જેને આપણે પીટીઆઈ તરીકે ઓળખીએ છીએ. તો આ જે આધુનિક માધ્યમો છે એને પણ આપણે બે મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ. એક છે મુદ્રિત માધ્યમો, એટલે કે પ્રિન્ટેડ મીડિયા, જેમ કે છાપા, મેગેઝીન, પુસ્તકો. અને બીજું છે વીજાણુ માધ્યમો, એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા, જેમાં રેડિયો, ટીવી, ઇન્ટરનેટ, સ્માર્ટફોન બધું જ આવી જાય. અને હા, એ વાત તો સાચી જ છે કે ઇલેક્ટ્રોનિક મીડિયાના આવ્યા પછી પ્રિન્ટેડ મીડિયાના વાચકોમાં થોડો ઘટાડો તો જોવા મળ્યો. અને ચાલો, આ ચર્ચાના અંતે એક સવાલ સાથે અટકીએ. આજે જ્યારે આપણે આટલા બધા આધુનિક માધ્યમોથી ઘેરાયેલા છીએ, તો શું આપણા પરંપરાગત માધ્યમો જેમ फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.